નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં ચોમાસાના પ્રારંભ સાથે જ વડોદરા મહાનગરપાલિકાની દાવાઓની પોલ ખુલી ગઈ છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં તૂટેલી ગટરમાં એક ઓટો રિક્ષા ફસાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. વડોદરાના પાણીગેટ નજીક આવેલા બાવામાનપુરા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે રસ્તા પર આવેલી ગટરનું તૂટેલું ઢાંકણું રિક્ષા ચાલકને દેખાયું નહોતું, જેના પરિણામે પસાર થઈ રહેલી ઓટો રિક્ષાનું પૈડું ગટરમાં ખાબક્યું હતું અને રિક્ષા ફસાઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સમય સૂચકતા વાપરી રિક્ષા ચાલકનો સલામત બચાવ કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચોમાસા પહેલા પાલિકા દ્વારા મોટી પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. જો કોઈ નાનું બાળક કે બાઇક ચાલક આ તૂટેલી ગટરમાં ખાબકશે અને કોઈ જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ તૂટેલી ગટરનું સમારકામ કરવાની માંગ કરી છે. સ્થાનિકોના આક્રોશ બાદ પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને આ તૂટેલી ગટરનું સમારકામ હાથ ધરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.